કચ્છ જિલ્લાના અંજાર ખાતે 10 શાળાના ભૂલકાઓને શાળામાં ઉમંગભેર પ્રવેશ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા કરાવવામાં આવ્યો। પ્રગતિનો પ્રવેશોત્સવની થીમ સાથે રાજ્યભરમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે। તે અંતર્ગત આજરોજ અંજારની શાળાના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। સરકારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ તથા સુવિધાઓથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેવું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ તકે તેમની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું। ત્યારે મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9ના બાળકોને શૈક્ષણિક કીટ આપી અને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યમંત્રીએ સૌપ્રથમ અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 14 ખાતે તેમજ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ 10 શાળાના આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો, જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવેલ 11 બાળકો, બાલવાટિકામાં નવો પ્રવેશ મેળવેલ 153 બાળકો, ધોરણ 1માં પ્રવેશ મેળવેલ 80, ધોરણ 9માં પ્રવેશ મેળવેલ 247 બાળકો તેમજ 11માં પ્રવેશ મેળવનાર 50 બાળકોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ સાથે જ બાળકો માટેની વાહન સુવિધાને પણ રાજ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું।